જંબુસરમાં સિકોતર માતા મંદિરે ભવ્ય ભંડારો અને લોક ડાયરો યોજાયો। જંબુસર સમસ્ત વાઘેલા દેવી પૂજક સમાજ તથા નવજાગૃત દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સિકોતર માતા મંદિરે 11મો ભંડારો અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં લોકસંગીતની રમઝટ જામી હતી। ડાયરામાં ચરોતર કિંગ મયંક રાઠોડ અને પારુલ રાઠવાએ સુરીલા કંઠે ઢોલના ધબુકે લોક ડાયરાની મોજ જમાવી ઉપસ્થિત જનતાને મંત્રમુગ્ધ કરી દીધી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, કુલદીપસિંહ યાદવ અને મનનભાઈ પટેલનું ડાયરા આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। લોક ડાયરાની મોજ માણવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમયથી ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો। હું રમેશ ગિરનારી, લોક સાહિત્યકાર। આજરોજ તારીખ 5/1/2026 અતિ ભવ્ય લોક ડાયરો માં સિકોતરના પટાંગણમાં યોજાયો। તેમાં સમાજના અગ્રણીઓ, સમાજના ભાઈઓ બહેનો, યુવાનો તેમજ નાના બાળકોએ પણ ખૂબ હોંશે ભાગ લઈ અને આ કાર્યને સફળ બનાવ્યું છે। સામાજિક કાર્યકર્તા તરીકે અમારી તમામ ટીમ એના પ્રયાસ હોય છે। છેલ્લા 11 વર્ષથી આ લોક ડાયરામાં હું હાજરી આપું છું અને અમારા સમાજના સ્વયં જે કાંઈ સમાજ સુધારક અમારા સ્વયંસેવકો છે એનો મુખ્ય ઉદ્દેશ એક જ હોય છે કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે, કુરિવાજોથી થોડા દૂર રહે, તેમજ વ્યસનથી પણ થોડા દૂર રહે અને બધો સમાજ સંગઠિત બને એવા જ અમારા પ્રયાસો હોય છે। હર સાલ મુજબ કાર્યક્રમમાં ખૂબ મોજ લૂંટે છે બધા ગ્રામજનો તેમજ નગરજનો। આ વર્ષે પણ ખૂબ આનંદ કરાયો। કલાકારમાં લોક ગાયક એવા મયંકભાઈ રાઠોડ તેમજ લોક ગાયિકા પારુલબેન રાઠવા અને એમની ટીમે ખૂબ મોજ કરાવી અને શ્રોતા મિત્રોને મંત્રમુગ્ધ કર્યા। એ બદલ પણ દરેક ડાયરાના કલાકારનો પણ ખૂબ ખૂબ આભાર અને જાહેર જનતાનો પણ ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય મા ભારત।